ઓમ શાંતિ. આજે આપણે જોઈશું મૃત્યુ પહેલાં શું. જ્યારે મનુષ્ય મૃત્યુ શૈયા પર પડ્યો હોય છે ત્યારે તેના સંબંધીઓ તેના મુખમાં ગંગાજળ નાખ્યા કરે છે અને તેની પાસે ગીતા વાંચે છે. તેમનો એ વિશ્વાસ છે કે આ રીતે મનુષ્ય સ્વર્ગ પ્રાપ્ત કરશે. પરંતુ વિચારવા જેવી વાત છે કે ત્યારે તો મનુષ્યની ઇન્દ્રિયો શિથિલ બની ગઈ હોય છે અને વિચાર શક્તિ બંધ પડી ગઈ હોય છે. આમ અંત સમયે તેને ગીતા વાંચી સંભળાવવાથી, તેના કાનમાં ઓમ ઓમનો જાપ કરવાથી અથવા તેને શિવ અથવા કૃષ્ણ અથવા નારાયણનું ચિત્ર બતાવવાથી શું ફાયદો થશે? અંત સમયે તેના વિકારી સંસ્કાર તો બદલી શકાતા નથી અને ન તો તેની સ્મૃતિ પરમપિતા પરમાત્મામાં સ્થિત થઈ શકશે, કારણ કે તેણે જીવન આખું જેવો અભ્યાસ કર્યો છે તે પ્રકારે મન તો ચંચળ જ રહેશે. આમ મનુષ્યએ મૃત્યુકાળ પહેલાં જ, જ્યારે તે સારી તંદુરસ્ત હાલતમાં હોય છે, ત્યારે જ પરમપિતા પરમાત્મા તથા આત્માનો સ્પષ્ટ પરિચય પ્રાપ્ત કરી પરમાત્માને યાદ કરવાનો અભ્યાસ કરી લેવો જોઈએ. વાસ્તવમાં આ સ્થૂળ ગંગાજળથી આત્મા પાવન થતો જ નથી, બલ્કિ કલ્પના અંત સમયે સ્વયં પરમાત્મા જે જ્ઞાન ગંગાજળ આપી રહ્યા છે તેને પ્રાપ્ત કરવાથી, પીવાથી પાવન બની શકાય છે. જ્ઞાનના આધારે પરમાત્માની યાદ કરવાથી, નરમાંથી નારાયણ બનવાનું લક્ષ્ય રાખવાથી, દિવ્ય ગુણોની ધારણા કરવાથી મનુષ્યને મુક્તિની તથા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. કારણ કે જીવનકાળમાં પવિત્ર બનવાથી, દિવ્ય ગુણ ધારણ કરવાથી તથા પરમાત્માની યાદના અભ્યાસથી જ મનુષ્ય અંતકાળે વૃત્તિ અથવા મતિ એવી ગતિ થાય છે. આ રીતે આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ મનુષ્ય મરણ પામે છે તો તે આત્મા ભટકે નહીં તેના માટે તેના સંબંધી દીપક પ્રગટાવે છે. પરંતુ શું આત્માને સ્વર્ગ અથવા પરલોકનો રસ્તો બતાવવા એ દીપક યોગ્ય રીતે પ્રકાશ આપી શકે? નહીં. તે માટે તો આત્માને જીવનકાળમાં સ્વયં આત્મારૂપી દીપકને જ્ઞાન યોગના તેલની મદદથી પ્રગટાવવો જરૂરી છે. આજે લોકો હરિદ્વાર જાય છે, ત્યાં એક નાનકડું કોડિયું એટલે કે દીવો, ફૂલને નાનકડી હોડી અથવા માટલામાં રાખી તેને પ્રવાહિત કરે છે. જે હોડીનો દીપક થોડા સમયમાં જ બુઝાઈ જાય છે તેને માટે કહે છે કે તે સ્વર્ગમાં નહીં જાય, અને જેની હોડી એનો દીપક સ્થિર પ્રજ્વલિત દેખાય છે તેના વિશે કહે છે કે તે સીધો સ્વર્ગ સિધાવશે. આ પ્રથા પાછળ એક રહસ્ય છે. જો કોઈ પોતાના જીવનરૂપી નૈયાને ગુણરૂપી પુષ્પોથી સજાવે અને આત્મરૂપી દીપકને પ્રગટાવે, અર્થાત વિકારો પર વિજય મેળવી દિવ્ય ગુણોને ધારણ કરે, તો પ્રલોભનો તથા સંકટરૂપી પવનથી એમનો દીપક બુઝાતો નથી અને તે મનુષ્ય વિષય સાગર પાર કરીને સ્વર્ગે જાય છે. નહીં તો જેનો આત્મારૂપી દીપક બુઝાઈ જાય તેની જીવનરૂપી નૈયા ખરેખર અધવચ્ચે જ ડૂબી જાય છે, અર્થાત નર્કમાં જાય છે. તો મૃત્યુ પહેલાં શું કરવું જોઈએ? તો એના માટે એક ઉદાહરણ યાદ આવે છે. વિજયાનંદ એક ફિલ્મ બનાવતા હતા. કથામાં નાયકની મરવાની ઘડી આવી.
મરવાનો અભિનય કરવા નાયક કૂદીને નીચે પડ્યો, પણ વિજયાનંદે એને સંતોષ ન થયો. તેણે નારાજગીથી નાયકને ટકોર કરી કે મરવામાં પણ થોડું ધ્યાન રાખો, જોશ ભરો. તો આ રીતે પરમાત્મા પણ આપણને કહે છે, મૃત્યુથી ગભરાવ નહીં, પરંતુ મૃત્યુ વખતે એના પહેલાં તમે વિશેષ જાગૃતિ કેળવો. કહેવાય છે તિબેટમાં એક પ્રયોગ થાય છે જેનું નામ છે બારડો. બારડો એક અદ્ભુત પ્રયોગ છે. જ્યારે કોઈ માણસ મરી રહ્યો હોય ત્યારે બધા ભિક્ષુઓ એની આજુબાજુ ઊભા રહીને બારડોનો પ્રયોગ કરે છે. તેઓ બૂમો પાડતા પાડતા તેને કહે છે કે જાગૃતિ રાખ, હોશ સંભાળ, બેહોશ નહીં થા. મોટો મોકો આવ્યો છે. બીજા જન્મે કદાચ મનુષ્ય થાય તો પણ આવો મોકો 100 વર્ષ પછી પાછો મળશે. એથી ચૂકમાં તેને હલાવે છે, જગાડે છે, બૂમરાડ મચાવીને પણ તેને જાગૃત કરે છે. મૃત્યુ સમયે જે બનતું હોય એ બધું તેને જણાવે છે. આવું થયું, આવું થઈ રહ્યું છે, આવું થશે, એમ સૂચના આપે છે. શરીર ઠંડુ પડી રહ્યું છે, શ્વાસ ધીમો થઈ રહ્યો છે, પણ તેને કોઈ ફરક પડતો નથી. તું મરી નથી રહ્યો, માત્ર શરીર છૂટી રહ્યું છે, એમ સતત સૂચનાઓ આપી તેને મૃત્યુમાંથી સમાધિપૂર્વક પસાર થઈ જવા માટે તૈયાર કરે છે. અને આત્મા સાક્ષી ભાવમાં સ્થિર થતો જાય છે, જાગૃત થતો જાય છે, શાંત થતો જાય છે. તેનું દેહનું ભાન, મમત્વ ભાવ પીઘળતો જાય છે. આત્મા અને શરીરની ભિન્નતા એને અનુભવાય છે અને એ સ્થિર થતો જાય છે. અંતે આરામથી દેહ ત્યાગ કરે છે. ઘણા સંતો મહાત્માઓ કહે છે કે દુનિયામાં 2 પ્રકારની શિક્ષા હોવી જોઈએ. વર્તમાન સમયમાં માત્ર એક જ પ્રકારની શિક્ષા આપવામાં આવે છે અને તેથી ભણતર અધૂરું રહી જાય છે. બાળકોને શાળા, કોલેજો, વિશ્વવિદ્યાલયમાં મોકલો છો, પણ ત્યાં તેમને એક જ શિક્ષા મળે છે, આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા. તેમને માત્ર એ કહેવામાં આવે છે કે જીવન કઈ રીતે જીવવું, કેવી રીતે આજીવિકા અર્જિત થાય, પદ પ્રતિષ્ઠા મળે, મિત્રો બને, પ્રભાવ વધે. પણ એક મહત્વપૂર્ણ શિક્ષા ત્યાં રહી જાય છે અને તે છે આર્ટ ઓફ ડાઇંગ, મરવાની કળા. કેવી રીતે મરવું, મૃત્યુ સાથે મૈત્રીપૂર્ણ કઈ રીતે થવું, કેવી રીતે મૃત્યુની ઘટનામાં પ્રવેશ કરવો, આ શિક્ષા હવે ખૂબ આવશ્યક છે. વળી આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે અને એના સગા સંબંધીઓ તેના શબને જ્યારે સ્મશાને લઈ જતા હોય છે ત્યારે રામ નામ સત્ય છે એવી ઘોષણા કરતા જાય છે અને સ્મશાન નજીક પહોંચતા તેના માથાની દિશા બદલી નાખે છે. તેઓ તેના પગને શહેર તરફ અને માથું સ્મશાન તરફ કરી લે છે. ખરેખર તો મરતા પહેલાં જ રામનું નામ જ અંતિમ સત્ય છે, એ વાત યાદ રાખવી જોઈએ. પરંતુ મરતા પહેલાં તો બધા તન, મન, ધન અને વિકારોના ધંધામાં જ વ્યસ્ત રહે છે અને જ્યારે પ્રાણ પંખેરું ઉડી જાય છે ત્યારે તો રામ રામ શબ્દો સાંભળી પણ શકાતા નથી. આથી હવે દરેકે વહેલામાં વહેલી તકે પગ શહેર તરફ અને માથું સ્મશાન તરફ કરી લેવું જોઈએ. અર્થાત જીવતા જ મોહ મમતાનો ત્યાગ કરી અનાસક્ત વૃત્તિથી જીવન વ્યાપન કરવું જોઈએ. રામ બોલો ભાઈ રામ આદિ ઘોષણાનો જે અર્થ છે, ગીતાનું અધ્યયન જે છે
જ્ઞાનરૂપી ગંગાનું અમૃતનું જે આચમન છે, આત્મરૂપી દીપક જગાવવાનો તથા શહેર તરફ પગ કરવાનો જે રિવાજ છે, તે ખરેખર તો મૃત્યુ પહેલાં જ પ્રયોગમાં આવવો જોઈએ. ઓમ શાંતિ.